મોરબીમાં ડોલતા કૂવાનું રહસ્ય વધુ ઘેરાયું છે। દેશભરમાં ડોલતો કૂવો રહસ્ય બન્યો છે। સતત 5 દિવસથી દેશભરમાં ચર્ચાનો વિષય રહ્યું છે। અધિકારીઓ દ્વારા કરાઈ રહી છે તપાસ। ડોલતા કૂવાની નજીક આવેલો કૂવો શાંત છે। માત્ર 500 મીટરની અંતરે આવેલો કૂવો શાંત જોવા મળી રહ્યો છે। અલગ અલગ તર્ક વિતર્ક હતા। આ બે કૂવા જે છે તે આપ જો એક 500 મીટરની અંદર આવેલો છે, અંતર ખાલી 500 મીટરનું છે। એ કૂવો એકદમ શાંત જોવા મળી રહ્યો છે। તમામ પરિબળ જે હોય તેની જે હાઈટ છે, તેની અંદરનું જે પાણી છે એ તમામ બધી જ રીતે સામાન્ય જોવા મળી રહ્યું છે। બીજી તરફ ડોલતો કૂવો કે જે વારંવાર બપોર થાય, સાંજ થાય કે રાત થાય ત્યારે ડોલવા લાગે છે। હવે આ ડોલતા કૂવાને લઈને સમગ્ર ગુજરાત નહીં પરંતુ દેશભરમાં ચર્ચાએ જોર પકડી લીધું છે કે કયા કારણો હોઈ શકે છે, શું વૈજ્ઞાનિક કારણ છે, અન્ય શું જે લોકો ગ્રામના લોકો અંધશ્રદ્ધામાં પડ્યા છે તમામ લોકોને સમજાવવા માટે અથવા કોઈ જો અંધશ્રદ્ધામાં માનતો હોય તો તેઓને દૂર કરવા માટે વૈજ્ઞાનિક કારણ શોધવા માટેના પણ પ્રયાસ થઈ રહ્યા છે। તો મોરબીમાં ડોલતા કૂવા ફરી ચર્ચામાં છે ત્યારે ગ્રામજનો કૂવામાં નાતા નજરે પડ્યા હતા। ન્યૂઝ 18ની ટીમ ગ્રાઉન્ડ ઝીરો પર વીરપરડા ગામ પહોંચી હતી। ન્યૂઝ 18ની ટીમ તે દ્રશ્યો પણ આપ જોઈ રહ્યા છો, એક્સક્લુઝિવ દ્રશ્યો। કેટલાક લોકો એ પણ પ્રયાસ કર્યો હતો કે ડોલતો કૂવામાં જે અંધશ્રદ્ધા ગામની અંદર ફેલાઈ રહી હતી, આસપાસના વિસ્તારમાં ફેલાઈ રહી હતી, તેને દૂર કરવા માટે તેઓએ પહેલા તો પાણી પણ પીધું હતું આ જ કૂવામાંથી। ત્યારબાદ કેટલાક ગ્રામજનો સ્વૈચ્છિક રીતે કૂવામાં નાહવા પણ પડ્યા હતા। દ્રશ્યોમાં પણ આપ જોઈ રહ્યા છો તે પ્રમાણે વીરપરડાના રહસ્યમય કૂવા પાસે અમે આવી પહોંચ્યા છીએ। ઘણા બધા ગામના યુવાનો છે તે અત્યારે ઉમટી પડ્યા છે। કૂવો ફરી પાછો હિલોળા લેવાનું શરૂ કરી દીધું છે। આપ જે દ્રશ્યો જોઈ શકો છો, અત્યારે પણ કૂવો હિલોળા લઈ રહ્યો છે। ગામના જ યુવાનો છે જેમને વિડીયો વાયરલ કર્યો હતો એ જીતુભાઈ આપણી સાથે છે। અત્યારે આપણે જીતુભાઈને પૂછશું, જીતુભાઈ શું અધિકારીઓ અલગ અલગ આવ્યા, શું કહ્યું એમને? સવારે અધિકારીઓ ભૂશાસ્ત્રીવાળા રાજકોટની ટીમ આવી હતી। એ લોકોએ એવું કીધું કે અહીંથી નવલખી દરિયો લગભગ 15 કિલોમીટર દૂર છે। એના હિસાબે પણ બપોર પછીના સમયે જ આ હિલારા ચાલુ થાય છે। એનું કારણ એ છે કે બપોર પછી જે વેર આવે ને દરિયાની અંદર, વેરના થાય છે। અને બીજો પ્રશ્ન સાહેબને એ પણ અમે કર્યો કે અહીંયા આગળ અમે પાઇપ નાખેલી છે 3 ઇંચની જ છે, બરાબર, અને આગળ નાલું ભરેલું છે। શું એના કારણે પણ આવો પ્રેશર આવી શકે? તો સાહેબે પાડી ના, કે ના એવું કાંઈ ના હોય કે, પણ કે ખરેખર આ વસ્તુ છે અને ભૂકંપનું કાંઈ એવું કાંઈ છે જ નહીં એમ। આ બે યુવાનો છે, સીડી પટેલ અને જીતુભાઈ, આ બે યુવાનો અત્યારે પાણીમાં નાહવા માટે પડવાની તૈયારી કરી રહ્યા છે। અત્યારે આપ દ્રશ્યો જોઈ શકો છો। આમાં કઈ ડરવાની કઈ જરૂર નથી, આમાં બીવાની કઈ જરૂર નથી, કોઈ બીકની જરૂર નથી। અને આ ઊંડા કૂવામાં અત્યારે બંને યુવાનો છે અત્યારે પાણીમાં નાહવા માટે પડ્યા છે। પાણી અત્યારે હિલોળા લઈ રહ્યું છે। આ ગામના અનેક યુવાનો છે જે વારાફરતી પાણીમાં નાહવા માટે પડી રહ્યા છે। જે દ્રશ્યો છે જે કૂવાના દ્રશ્યો છે જે અત્યારે મોટી સંખ્યામાં લોકો પણ જોવા માટે ઉમટી પડ્યા છે। એક જાતનું નીચેનું જમીનનું પ્રેશર છે, રહસ્યમય કૂવો નથી। મહેરબાની કરીને આ કૂવાને ખોટા જોવામાં મહેરબાની કરી। આ યુવાનનું એવું કહેવાનું થાય છે કે આ કોઈ રહસ્યમય કૂવો નથી, પાણીનું પ્રેશર છે જેને લઈને આ પ્રકારની સ્થિતિ સર્જાઈ રહી છે। એટલે મોટી સંખ્યામાં જે લોકો જોવા ઉમટી રહ્યા છે અને એવું કહેવામાં આવી રહ્યું છે કે કોઈ આ કૂવો જોવામાં કોઈ જ રહસ્યમય કૂવો નથી। કેમેરામેન સાથે રવિ બડાણીયા, ન્યૂઝ 18 ગુજરાતી, મોરબી। તો મોરબીના વીરપરડા ગામમાં રહસ્યમય કૂવાનો મામલો। રહસ્યમય કૂવાની બાજુમાં આવેલો કૂવો શાંત છે। માત્ર 500 મીટર દૂર આવેલો બીજો કૂવો શાંત જોવા મળ્યો છે। બંને કૂવા 3 મહિના પહેલા એક સાથે જ બનાવવામાં આવ્યા હતા। શાંત કૂવાની ઊંડાઈ 28 ફૂટ અને પહોળાઈ 33 ફૂટ છે। રહસ્યમય કૂવાની ઊંડાઈ 18 ફૂટ અને પહોળાઈ 33 ફૂટ જોવા મળી રહી છે। તો કેટલાક ગ્રામ લોકોનું કહેવું છે કે બંને કૂવા કે જે 500 મીટરના અંતરે આવેલા છે તેમાં એક ડોલે છે, એક શાંત છે। જે રહસ્યમય કૂવો છે જેમાં જે કૂવામાં હિલચાલ જોવા મળી હતી, એક કૂવાથી 500 મીટર દૂર આવેલા બીજા કૂવા પાસે અમે આવી પહોંચ્યા છીએ। અને એ કૂવા જેમની વાડીમાં છે એ વ્યક્તિ પણ આપણી સાથે જોડાય છે। સીબીભાઈ, કયા પ્રકારે કૂવા બનાવ્યા હતા, ક્યારે બનાવ્યા હતા અને શું વાત છે? એ કૂવાને ને આ કૂવાને 10 દિવસનો ગાળો છે। અત્યારે આપણે જોઈ લાવ્યા એ કૂવામાં પાણી સ્થિર રહેતું નથી, દરિયાના વેવ્સની કોઈને નીકળે ને આ કૂવો તમે જોઈ શકો છો પૂરો સ્થિર છે, એક ઇંચ પણ ડગતો નથી। એ કૂવાથી આ કૂવો 500 મીટર દૂર છે। મોરબી જિલ્લાના વીરપેડા ગામના રહસ્યમય કૂવાથી 500 મીટર દૂર આવેલા બીજા કૂવા પાસે અમે આવી પહોંચ્યા છીએ। આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો, આ 500 મીટર દૂર આવેલો એ જ ગામનો એ જ કૂવો છે કે જ્યાં આ એકદમ પાણી શાંત અવસ્થામાં જોવા મળી રહ્યું છે। અહીંયા કોઈ જ પ્રકારની હલચલ નથી। આ બંને કૂવા સાથે જ બનાવવામાં આવ્યા હતા। બંને કૂવાની ઊંડાઈ પણ સરખી છે, તેમ છતાંય આ કૂવો છે જે એ કૂવાથી રહસ્યમય કૂવાથી 500 મીટર દૂર છે અને અત્યારે એકદમ શાંત અવસ્થામાં જોવા મળી રહ્યો છે।
તો હાલમાં મોરબીમાં કૂવામાં હિલચાલ અંગે કલેક્ટરનું નિવેદન, લોકોને અફવામાં ન આવવા કલેક્ટરની અપીલ. ગાંધીનગરથી ટીમ બોલાવીને તપાસ શરૂ કરાઈ હોવાની પણ વાત કલેક્ટરે કરી છે. ભૂકંપ જેવી કોઈ પરિસ્થિતિ પણ નથી. કોઈ પણ પ્રકારના ગેસ સંકલન અંગે હાલ અભિપ્રાયો આવી રહ્યા છે, પરંતુ હાલ ટીમ દ્વારા પાણીના સેમ્પલ લેવામાં આવ્યા છે અને તપાસ વગર માત્ર વિડીયો જોઈને આવો અભિપ્રાય આપવો યોગ્ય નથી. પ્રાથમિક જે ધ્યાને આવ્યું છે એવું છે કે ત્યાં જે એર છે એ વરસાદના કારણે એર ટ્રેપ થઈ ગયેલી છે. એરમાં જેમ જેમ મૂવમેન્ટ થાય છે એ પ્રમાણે વોટરમાં પણ ઉપર મૂવમેન્ટ થાય છે. અમુક લોકોને એમાં એવી શંકા હતી કે કદાચ કોઈ સિઝમિક એક્ટિવિટી એટલે ભૂકંપ રિલેટેડ કોઈ આમાં પ્રશ્ન છે. એવું બિલકુલ નથી અને એ બાબતે અમે ગાંધીનગરમાં પણ જે સિઝમિક એક્ટિવિટી જ્યાં મેજર થાય છે ત્યાં પૂછપરછ કરી હતી, તો કોઈ પણ એ પ્રકારની સિઝમિક એક્ટિવિટી ધ્યાને આવેલ નથી આખા ગુજરાતમાં છેલ્લા 5-10 દિવસમાં. જેથી કોઈપણ પ્રકારની અફવાઓથી દૂર રહેવા અમારી ખાસ તમામ લોકોને વિનંતી છે. લોકોની ઉત્સુકતા અને કુતૂહલને ધ્યાને રાખી અમે વૈજ્ઞાનિકનો મત લીધો હતો. જાણો પાણીને આવી હલચલ પાછળ શું કારણ સામે આવ્યું. એને ધ્યાનથી નિરીક્ષણ કરીએ તો સૌથી પહેલાં તો આ જે જગ્યાએ ઘટના બની છે મોરબીની બાજુમાં આ ઘટના છે અને મોરબીથી આગળનો આખો જે પંથક છે જેને આપણે કચ્છના નાના રણ તરીકે ઓળખીએ છીએ, એટલે એ વિસ્તાર ફોલ્ટ લાઇનની નજીક આવેલું છે. અને માત્ર આ જ પાણી કેમ હલે છે, આજુબાજુનું કેમ નથી હલતું? તો એ આજુબાજુની આખી ધરતી જે સમગ્ર ધરતી છે એ હલે છે, પણ એનો વિસ્તાર એટલો મોટો છે અને એ વિસ્તાર ઉપર જ આપણે ઊભા હોઈએ એટલે આપણને હલતી દેખાય નહીં. જેમ કે પૃથ્વી 16,000 કિલોમીટર મિનિટની ગતિથી ફરે છે પણ આપણે ફરતી દેખાતી નથી. પરંતુ જે ટાંકાનું પાણી છે એ આપણને હાલક ડોલક થતું દેખાય છે.